જય માતાજી મિત્રો, આ એમપી થી આવી ગયો છે. 2 મહિનાથી ફરાર હતો. હવે આઝાદ થયો એમપી થી આઝાદ થયો, પણ હવે પથ્થર મારી ખાંડવાની ના અહીંયા હવે નહીં કાઈ ન કરો, સીધા તમે દઈ દેવા તા. સીધા લઈને તો ગયો તો તું. ઈ બધા પી ગયો ને, બધા ઈ પી ગયો. શરબત પી ગયો. શરબત કેવાય, ચોખવટ નો કરે. ચોખવટ ક્યાં કીધું? તને તો પોલીસ મારશે, ભેગા મને પોજાડી દઈશે. ના હા, ઓલું શું કેવાય, ઇંગ્લિશ માં બોલું, ઇંગ્લિશ માં તાળી, તાળી કેવાય, તાળી નું મોડન દાડું. મોડન દાડું બહુ પીતો તે ભાઈ. મને ખબર છે તારા વિડીયો કોલ આવતા તા. હા, તું બધા લગન માં બગન માં બધે બિયર ઠબકારતો હતો ને, મને ખબર છે. ના બિયર ના એવું કઈ નથી પીતો હું. ખાલી ઈ તાળી પી લઉં. તાળી ઈ જ ને દારૂ. હા, દારૂ ન કહેવાય, થોડો નશો આવે પણ બહુ નહીં. તું અહીંથી ઉપર લઈને ગયો પછી તો આવ્યો જ નથી. હા, એને રોલ આવવાનું હોય, કઈ જવું? હા, તો આમ પેસેન્જર ભરતો અહીંયા બે તું હજી જા પેસેન્જર ભરતો આવું ને રોલ જવાનું. પાછું ખાયો ખાવજો. આપડે હમણાં મગફળી વાવવાની ક્યાંક બધું તું કરતો નહીં. પણ હવે પૈસા માંગુ ને તો તમે પૂછતા નહીં કે ધુરલ શું લેવા જાય, હું વસ્તુ લેવા જાય, એમ પૂછતા નહીં. એટલે ભાઈ મારે તને પૂછવું તો પડે ને. તું પૈસા લેવા મારે પૂછે નહીં, તારે શું લેવા જવું છે? સીધા દઈ દેવાય. મજૂર નું કેટલું વસ્તુ લેવાનું એ તમને ખબર હોય? તમને તો ચડ્ડી લેવાનું હોય ઈ હતન કહી દેવાનું હોય. પૂછવું પડેલા મારે બધું, તમને સમજી ગયો. પછી એટલે હિસાબ ટાણે ગોટાળો ન થાય. તું સમજો? ચડ્ડી હા, ઈ લખીશ કે પિંચુ માલી એ મારી પાસે 50 રૂપિયા ચડ્ડી લેવાના લીધા છે, એ હું નોટમાં નોંધ કરીશ. કેમ કે હિસાબ ટાણે હું કહીશ પિંચુ તે આ તારીખે ચડ્ડી લીધી હતી. તારીખ વાર સહિત લખીશ. તારું તો ચડ્ડી ના લખતા નકર સેટરડે ના બધા ભેગા હશે ને તમે હિસાબ ટાણે એમ કહો ચડ્ડી લેવા ગયા હતા ને તમારે ઈ હિસાબ આપડે વાડીએ કરશું. હો, બાકી લખવું તો પડે ને યાર. તું તો કાકા મારી જમીન વેચાવી નાખી એમ શું ઉપાડ લઈને. તમે પણ ઓલી બાકસ લઈ જાવ ઈ લખતા નહીં. ઈ રૂપિયા ની આવે ને ભાઈ, ઈ હતન લખી નાખો. હા, ઈ બાકસ લખી નાખું. તો આ પારકા હારા કેવાય. તમે સેટ નો હારા કેવાય ને. હારા કેવાય નાખે એટલે એમ તો બીજે મજૂરી જાવ તો માવો ખવડાવી નાખે ફ્રીમાં. તો ઈ લખતા છે અહીંયા કાપે તો નહીં. એમ તો હું ખવડાવી નથી દેતો. હા, એ તો તમને સોડા પીવડાવું, માવો ખવડાવું, ઈ કેવું તમે બહુ યસ કરાવો છો પણ લખતા નથી ને, એમ પૂછું. અને માવો ને બાવો ખવડાવું ઈ નથી લખતું. હા, બાકસ તું બાકસ લઈ જાય તો ઈ લખું. કેમ કે શેઠ મેં બાકસ લીધી, ઈ લખવી પડે ને. બાકસ થોડી કઈ ખાવાની વસ્તુ. જા ફોન આવ્યો, કયો ખાવ? મારા રાધા ના આવ્યો છે. રાધા એટલે મારી વાઈફ. હા, તમારી વાઈફ ને તમારી રાધા. આ 2 મહિનાથી એનપી ફરાર થઈ ગયો તો પાછો આવ્યો છે. હવે આની યારે પાછા વિડીયો કોમેડી ચાલુ થાય. તમે તમારો મોજ કરો, આનંદ કરો. અને ફોન આવી ગયો છે, દુકાને ચાર્જિંગમાં રાખ્યો છે. તરલ જાસ તું? હા, રિક્ષા જવાનું? શું રિક્ષા તો જડતી નથી. આ જાય રિક્ષા એમાં બેસી જા. હવે ઈ કે દે, હવે ખબર નથી કોણ એ રિક્ષા વાળો. હા, રિક્ષા વાળો જાય જ છે. બે જાય ને એમાં. પાછા ક્યારે આવવાના? મારે રિટર્ન પાછું થવું છે. હા, તમે પાછા થવાના? હા, તો બે જાય એમ જ. અમારે જો આ મજૂર વહી ગયો ખરીદી કરવા ત્રોલ. પાછો આવશે, કઈ આવે કઈ નક્કી નહીં. હવે અહીં જ વાડી વાવવાનો છે, મોજ કરવાનો છે. અમારા મારા જ છે, જો એને દુકાન નાખી છે. દુકાન નાખીને બધું હે મારા દે તો રેવા દે. કોણ? આ અમારે બડા મહારાજે દુકાન કરી છે. જો નાના છોકરાઓને બધાને ફરફરજી ખાવું હોય તમે તમારે કા મહારાજ? હા, કઈ બોલો તો ખરા, કેટલો વેપાર છે? શું વેપાર? 5000. હે 5000. કેમણા જોવો છો? આમ મને ઈ આમ જોઉં છું. કેના હું જોઉં? મોબાઈલ આમ જોઉં છું. મને નથી લાગતું આમાં તો મોબાઈલ. તમને ન લાગતું હોય તો કઈ દે. મારે દુકાન કેમ છે? ફરફર નહીં, આ ફરફરિયાત કેમ બેસો જાજા? છોકરા આવે. હે છોકરા વધારે આવે. આ ફરફરિયાત? હા. ઓલો ઓટો તો સાફ કર નાખ. 100 રૂપિયા દીધા એના. શેના? ઓલા ઓટો સાફ કરો, સાફ. હવે લઈ લે. 100 રૂપિયા દીધા ને કે નથી કરો? કેને દીધા? તમને
નહીં, આમ ચાર્જિંગ ક્યાં આવે? મારે થાકી આલે આલે આટલી બધી ગરમી થાય મારે તમને સાહેબ, તમે બાકી હરવે હરવે ઘણો માલ ભરી દીધો સાહેબ, ભરવો જ પડે ને. આ શું લીધું પંખો લીધો. પંખો લીધો હા, તો આમાં તો મને લાગે આ ચાલુ ન કરતા ને આખું ગામ ઉડી જાય ભલે ઉડી જાય, હે ભલે ઉડી જાય. એટલે આ કોકના ખાવા તો બાયડી ખાવા જોઈ ને. બાયડી છોકરા કોકના ઉડી જાય મહારાજ અરે હું ગોતી આવી દઈ પાછી. શું ગોતી હતી બાયડી છોકરા. હા તો નવા જ ગોતી આવવા પડે ને. મળે જ છે, બધું મળે, પૈસા હોય તો. થાકી બનાવો હાલો મને હાલો બનાવો. કેમ આમ તમે તાણી થી બોલો છો? કેમ? આમ જાણે એમાં કેમ ધરા ધરા તમને ધંધે બેહાડ્યા હોય એવું નહીં ધરા ધરા ધંધે કેમ બેહાડ્યા તાણી તાણી જ વાતું કરે વરસાદ કેદી થાહે? વરસાદ હવે તમે મારા જ છો તમને નથી ખબર આજે મારે ટીપણું જોવું પડશે ખોલી. ટીપણું હા. એટલે એમાં શું હોય અરે એમાં આવડી ઓલી શીશી આવે આમ ડક ડક થાય ને એમાં ટીપણું હોય. હા એમાં કરવું પડશે. એમ? કરવું પડશે. આ ગાયતે કોકનું ટીપણું ખોલવું પડશે મારે. આવ સુનિલ, આવ ઠંડુ પીવા આવ.